નમસ્કાર. આજના આ સત્રમાં આપણે વિજ્ઞાનના પ્રકરણ 12 જંગલો આપણી જીવાત્મિક પરિચય કરાવશે. જરાક આંખ બંધ કરીને કલ્પના કરો કે તમે એક ગાઢ જંગલમાં પ્રવેશી રહ્યા છો. શહેરના ઘોંઘાટથી દૂર તમને જે પહેલો અનુભવ થશે એ છે અખંડ શાંતિ અને ઠંડા તાજગીભર્યા પવનની લહેરખી. આ જ તો જંગલની સાચી ઓળખ છે, એકદમ શાંત અને કુદરતી વાતાવરણ. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. જંગલના વનસ્પતિ અને પ્રાણીઓ. અહીં આપણે જંગલની અંદર રહેલી જૈવ વિવિધતા પર એક નજર નાખીશું. જંગલો એ જાતજાતના વૃક્ષોનું ઘર છે. સામાન્ય રીતે આપણને ત્યાં સાલ, સાગ, સેમલ, શીશમ, લીમડો, ખાખરો, અંજીર, વાંસ અને આમળા જેવા વૃક્ષો જોવા મળે છે. આ દરેક વૃક્ષનું પોતાનું એક આગવું મહત્વ છે. જંગલની રચના મુખ્યત્વે સ્તરોમાં થયેલી હોય છે. જે સૌથી ઉપરનું સ્તર છે, જેને છત્રછાયા કહેવાય છે, એ ઊંચા વૃક્ષોની ડાળીઓથી બનેલી એક કુદરતી છત જેવું કામ કરે છે. અને એની નીચે આવે છે વનસ્પતિ સમૂહ, જેમાં નાના વૃક્ષો અને ઝાડીઓ હોય છે. આ અલગ અલગ સ્તરો જુદા જુદા જીવો માટે રહેઠાણ પૂરા પાડે છે, કારણ કે દરેક સ્તરે સૂર્યપ્રકાશ અને ભેજનું પ્રમાણ અલગ અલગ હોય છે, જે એક વિશિષ્ટ વાતાવરણ બનાવે છે. જંગલમાં પ્રવેશતાની સાથે જ પક્ષીઓનો કલરવ અને બીજા પ્રાણીઓના અવાજો સંભળાવા લાગે છે. ઊંચા વૃક્ષો પર વાંદરાઓ કૂદાકૂદ કરતા દેખાય છે. આ ઉપરાંત જંગલી ભૂંડ, બાયસન એટલે કે ગોર અને શિયાળ જેવા બીજા ઘણા પ્રાણીઓ પણ ત્યાં વસવાટ કરે છે. આ બધા જ જીવો જંગલના નિવસન તંત્રનો એક મહત્વનો ભાગ છે. આપણો ત્રીજો વિભાગ છે જંગલની પેદાશો. જંગલો આપણને પર્યાવરણીય લાભ તો આપે જ છે, પણ સાથે સાથે ઘણી બધી ઉપયોગી વસ્તુઓ પણ પૂરી પાડે છે. ચાલો આ કોષ્ટક પર બરાબર ધ્યાન આપીએ. પ્રથમ હરોળ ઉપયોગ છે ઇમારતી લાકડું, પેદાશ છે સાગ અને સાલ, અને તે વૃક્ષમાંથી મળે છે. બીજી હરોળ ઉપયોગ છે તેલ, પેદાશ છે ચંદન અને નીલગિરી, જે વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે. ત્રીજી હરોળ ઉપયોગ છે મસાલા, પેદાશ છે તજ અને લવિંગ, જે વૃક્ષોમાંથી મળે છે. ચોથી હરોળ ઉપયોગ છે ગુંદર, પેદાશ છે બાવળ અને કેસુડો, જે પણ વૃક્ષોમાંથી જ મળે છે. અને પાંચમી હરોળ ઉપયોગ છે ઔષધિ, જેની પેદાશો છે આમળા અને અર્જુન સાળળ, જે પણ વૃક્ષોમાંથી જ મળે છે. હવે આપણે ચોથા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર આવી રહ્યા છીએ, જંગલનું નિવસન તંત્ર. આ વિભાગ આપણને સમજાવશે કે જંગલમાં રહેતા તમામ સજીવો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. કોઈપણ નિવસન તંત્રના 3 મુખ્ય ઘટકો હોય છે. એમાં પ્રથમ છે સ્વયંપોષી. આ એટલે લીલી વનસ્પતિઓ જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. એમને નિવસન તંત્રના ઉત્પાદકો પણ કહેવાય છે. બીજો ઘટક છે પરપોષી. આ એવા સજીવો છે, મુખ્યત્વે પ્રાણીઓ, જે પોતાના ખોરાક માટે સીધી કે આડકતરી રીતે વનસ્પતિઓ પર જ આધાર રાખે છે. આમાં તૃણાહારી, માંસાહારી બધા જ આવી જાય. અને ત્રીજો અને ખૂબ જ જરૂરી ઘટક છે વિઘટકો. આ એવા સૂક્ષ્મજીવો છે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના શરીરને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે. આ પ્રક્રિયા પોષક તત્વોના પુનઃચક્રીકરણ માટે અનિવાર્ય છે. વિઘટકો જટિલ પદાર્થોને સરળ સ્વરૂપમાં તોડીને જમીનમાં ભેળવી દે છે, જેનો ઉપયોગ ફરીથી વનસ્પતિઓ કરી શકે છે. એક રીતે કહીએ તો આ પ્રકૃતિના સફાઈ કામદારો છે. જંગલમાં ઊર્જાનો પ્રવાહ આહાર શૃંખલા દ્વારા એક સજીવમાંથી બીજા સજીવમાં જાય છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. પહેલા સ્તરે છે ઘાસ. ઘાસને કીટકો ખાય છે. એ કીટકોને દેડકો ખાય છે. દેડકાને સાપ ખાય છે, અને છેલ્લે એ સાપને સમડી ખાય છે. જોયું? આ રીતે ઊર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં વહે છે. પણ વાસ્તવમાં જંગલમાં વસ્તુઓ આટલી સરળ નથી હોતી. ત્યાં આવી ઘણી બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે ગૂંથાઈને એક જટિલ જાળું બનાવે છે, જેને આપણે આહાર જાળ કહીએ છીએ. આ જટિલતા જ નિવસનતંત્રને સ્થિરતા અને ટકી રહેવાની તાકાત આપે છે. ચાલો હવે પાંચમા વિભાગ તરફ જઈએ, જંગલની પર્યાવરણીય ભૂમિકા. જંગલો આપણી પૃથ્વીના પર્યાવરણને ટકાવી રાખવા માટે કેટલા જરૂરી છે તે હવે સમજીએ. જંગલોને ઘણીવાર પૃથ્વીના લીલા ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે વૃક્ષો પ્રકાશ સંશ્લેષણ દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણા શ્વાસ માટે જરૂરી ઓક્સિજન બહાર પાડે છે. આ રીતે તે વાતાવરણમાં વાયુઓનું સંતુલન જાળવી રાખવાનું બહુ મોટું કામ કરે છે.
જંગલોની બીજી એક ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને એ છે જમીનનું ધોવાણ અટકાવવું. પણ એ આ કામ કરે છે કેવી રીતે? ખૂબ જ સરળ રીતે. વૃક્ષોના જે મૂળ હોય છે તે જમીનની અંદર ફેલાઈને માટીના કણોને એકદમ મજબૂતાઈથી જકડી રાખે છે. આના કારણે જ્યારે ભારે વરસાદ આવે કે પવન ફૂંકાય ત્યારે ઉપરની ફળદ્રુપ જમીન ધોવાઈ જતી અટકે છે. આનાથી જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. જંગલો પાણીના ચક્રમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તે વરસાદી પાણી માટે એક કુદરતી શોષક તરીકે કામ કરે છે. જંગલની જમીન વરસાદના પાણીને શોષી લે છે અને તેને ધીમે ધીમે જમીનમાં ઉતારે છે. આનાથી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે છે અને ઝરણા, નદીઓમાં પાણીનો પ્રવાહ બારેમાસ જળવાઈ રહે છે. અને હવે આપણા આજના વિશ્લેષણનો અંતિમ અને સૌથી ગંભીર વિભાગ વનનાશ અને સંરક્ષણ. અહીં આપણે જંગલો પર જે જોખમો છે અને તેને બચાવવા શું કરવું જોઈએ તેની ચર્ચા કરીશું. વનનાશ એટલે કે જંગલોનો આડેધડ વિનાશ ખૂબ જ ગંભીર પરિણામો લાવે છે. તેની મુખ્ય અસરો કઈ કઈ છે? પહેલું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. બીજું, પાણીના યોગ્ય નિકાલ અને શોષણના અભાવે પૂર જેવી આફતો વધે છે. અને ત્રીજું, અસંખ્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ પોતાનું કુદરતી ઘર એટલે કે વસવાટ ગુમાવી દે છે. આ બધી બાબતો જોયા પછી નિષ્કર્ષ એક જ નીકળે છે: આપણે કોઈપણ સંજોગોમાં આપણા જંગલોની જાળવણી અને સંરક્ષણ કરવું જોઈએ. આ માત્ર પર્યાવરણ માટે નહીં પણ આપણા પોતાના અસ્તિત્વ માટે પણ અત્યંત જરૂરી છે.